પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રોયલ રેસિડેન્સીમાં બનેલી આ ઘટનામાં એક કાર ચાલકે સોસાયટીમાં રમી રહેલા બે બાળકો પર કાર ચડાવી દીધી હતી। કાર ચાલક પોતાની કાર પાર્ક કરીને જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેને રસ્તા પર રમી રહેલા બે બાળકો નજરે ન ચડતા તેમણે તેના પર કાર ચડાવી દીધી। બૂમાબૂમ થતા કાર ચાલક તરત જ કારમાંથી બહાર નીકળ્યો અને એક બાળકને બહાર કાઢ્યો। બૂમાબૂમ સાંભળી દોડી આવેલી માતાએ કાર નીચે ફસાયેલા બીજા નાના બાળકને બહાર કાઢ્યું। સદનસીબે આ ઘટનામાં બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો। રોયલ રેસિડેન્સી સોસાયટીમાં આ દુઃખદ હાદસો થયો હતો જેમાં કાર ચાલકે ભૂલથી કાર ચલાવી દીધી અને બાળકોને ગંભીર ઈજા થવામાં આવી હતી। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। રોયલ રેસિડેન્સીમાં બનેલી આ ઘટના એક ચેતવણી રૂપ છે। વધુમાં આ કિસ્સામાં બંને બાળકોને જોકે ગંભીર ઈજા નહીં થતા માતા પિતા અને સોસાયટીના રહેવાસીઓએ રાહતના શ્વાસ લીધા છે।